જય માતાજી મિત્રો. તો આજે તારીખ છે 8 ને મહિનો છે 8 અને અમે નીકળી ગયા છીએ રણુજા ચાલતા. તો વિડીયો જોવા માંગતા હોય તમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલમાં નવા હોય તો પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વિડીયોને ભૂલતા નહીં. તો મિત્રો આપણે કિંબુવાના પાટી આવી ગયા છીએ અને જઈએ છીએ રણુજા તરફ. એટલે અહીંયા સેવા કેમ્પ છે તો ત્યાં ઘડીવાર બેસીશું અને આરામ કરીશું, પગનો વિસમો આપીશું પછી વધીએ આગળ. મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ છીએ આગળ તરફ, કેમ કે વિસામો બહુ કરી લીધો છે એટલે હવે જઈએ અને પહોંચીએ ત્યાં સ્થાન ઉપર. આપણે ત્યાંથી નીકળી ગયા હતા ચા પીને અને હવે નીકળીએ છીએ આગળની તરફ. તો જોઈએ હવે વિસામો ક્યાં છે. અને પગમાં પણ લોકોને થોડી તકલીફ આવવા માંડી છે. અમારા પિન્ટુભાઈ છે, અમને ધોકા પકડવાની તાકાત હાલ આવી ગઈ છે. આ ભાઈ ફીટ બોડી વાળા છે એટલે એ ચાલી નીકળશે, પણ અમારી કોઈ ગેરંટી નથી કે અમે કેટલા સુધી ચાલશું. તો ગાઈસ વાગ્યા છે 10:04 થઈ છે અને તડકો બહુ પડે છે, હેડવામાં થોડી તકલીફ પડે છે અને નીકળી ગયા છીએ વાગડોળ આગળ. એટલે હવે પહોંચીએ પહેલાં લોકેશન ઉપર. ત્યાં જમવાનું અને બેસવાનો પ્રોગ્રામ છે એટલે ત્યાં જઈને બેસીએ, આરામ કરીએ અને પછી ત્યાંથી શરૂઆત કરશું ચાલવાની. તો મિત્રો આ છે આપણા સાથીદાર અને આ છે પિન્ટુભાઈ, આ સુનિલભાઈ અને પાછળ છે મારા મામાનો છોકરો દીપક. અને એ આ ભાઈ વધારે કામ કરી રહ્યા છે. હાલમાં જે રણુજા ચાલતા આવે છે તો પણ એ ફોન ઉપર ચાલુ રહે છે અને ચાલવામાં કોઈ ધ્યાન આપતા નથી. અને આ છે દેવ ખત્રી. મિત્રો આપણે હાલમાં જંગરાલ આવી ગયા છીએ અને જઈએ છીએ જંગરાલથી આગળ, કેમ કે આગળ અમારે જમવાનો અને રેસ્ટ કરવાનો ટાઈમ થોડું લાગશે એટલે અમારે ઝટ પહોંચવાનું છે ડીસા. એટલે અમે હાલ જંગરાલમાં છીએ અને વરસાદ ધીમો ચાલુ છે. ચાલવાની મજા આવે છે. તડકો પડતો હતો પણ તડકો થઈ ગયો છે બંધ, એટલે ચાલવાની વધારે મજા આવે છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આગળનું પણ લોકેશન બતાવીશ અને આપણે 10 દિવસ અહીંયા ચાલતા જઈએ છીએ રણુજા, એટલે આપણે ત્યાં નવા લોકેશન બતાવીશ ને ત્યાંના. તો મિત્રો વાગડોળ આગળ ડીસા હાઈવે પર એક મસ્ત રબારી સમાજનો કેમ્પ રાખેલો છે. ત્યાં સેવા ચા નાસ્તાની છે. તો રણુજા ચાલતા જતા હોય તો અહીંયા સેવાનો મોકો આપજો. મિત્રો વિપુલભાઈ છે આપણા અને નાસ્તો લઈને આવી ગયા છીએ ને હવે બધા નાસ્તો કરીએ છીએ પછી આગળ વધીશું. મિત્રો આપણે અહીંની સેવા લઈ લીધી છે ને અહીંયા ચા નાસ્તો કરી લીધો છે ને હવે જઈએ ડીસા તરફ વધીએ, કેમ કે આગળ જમવાનું પણ છે એટલે ત્યાં જઈને જમવા બેસીશું ને પછી ડીસા તરફ વધીએ. તો જય બાબારી. વિડીયોને લાઈક ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને ચેનલને શેર જરૂર કરજો. તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ જંગલાલ અને જંગલાલ આવતા વરસાદ થોડું ચાલુ થઈ ગયો છે ને હેડવામાં તો તકલીફ પડતી નથી, પણ શું કે શરીર પલળે એટલે થોડું ચીપચીપું લાગે છે. પણ તોય અમે ચાલીને જઈએ જ છીએ. અમારે રોકાવાનું છે જ નહીં, કેમ કે આગળ જમવાનો પ્રોગ્રામ પણ છે એટલે ત્યાં જરૂરી પહોંચવાનું છે અને ડીસા વહેલાસર પહોંચવાનું છે. તો અમે જઈએ છીએ ત્યાં અને મોબાઈલ પલળે છે એના કારણે આગળ કંઈ કટ લેતા નથી ને પાછળથી કટ લઈશું ઘણા બધા. અને વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. આપણે 10 દિવસ ફરવાનું છે અને 10 દિવસના નવે લોકેશન તમને જરૂર બતાવી. જય બાબારી, જય માતાજી. જુઓ જંગલાલ.
હાલમાં જંગરાલ આવી ગયા છીએ અને જઈએ છીએ જંગરાલથી આગળ, કેમ કે આગળ અમારે જમવાનો અને રેસ્ટ કરવાનો ટાઈમ થોડું લાગશે એટલે અમારે ઝટ પહોંચવાનું છે ડીસા. એટલે અમે હાલ જંગરાલમાં છીએ અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. ચાલવાની મજા આવે છે. તડકો પડતો હતો પણ તડકો થઈ ગયો છે બંધ, એટલે ચાલવાની વધારે મજા આવે છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આગળનું પણ લોકેશન બતાવીશ અને આપણે 10 દિવસ અહીંયા ચાલતા જઈએ છીએ રણુજા, એટલે આપણે ત્યાં નવા નવા લોકો. I tried so hard and got so far, but in the end, it doesn't even. In the end, it doesn't even matter. I tried so hard and got so far, but in the end, it doesn't even. આપણા કેમ્પ ઉપર પહોંચીશું અને તો દિન જમીશું, જય બાબારી કરીશું. You lose it all. In the end, it doesn't even matter. કાકા 15 વર્ષથી ચાલે છે રણુજા સલંગ, અને કાકાને પણ લગીરે થાક લાગતો નથી અને એવું લાગતું પણ નથી કે કાકાને થાક લાગ્યો હોય. તો જય માતાજી મિત્રો, અમે કોઈટા આવી ગયા હતા અને અમારું જમવાનું ને બધું પતી ગયું છે, વિરામ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ આગળ ડીસા તરફ. તો હવે ડીસા ક્યાં રોકાવાના છે તો એમાં બતાવીશું તમને કે કેવું છે વાતાવરણ આજનું. અને મિત્રો આપણે ડીસા તરફ નીકળી ગયા છીએ, સફર ચાલુ થઈ ગયું છે અને હવે જઈએ છીએ ડીસા. ત્યાં જોઈએ કેમ રોકાવાનું કેવી રીતે છે, કેમ કે જમવાનું ને બીજો વિરામ ત્યાં છે એટલે ત્યાં જોઈએ.
આપણે અત્યારે વાગ્યા છે 6 સાંજના અને ચા નાસ્તો કરવા બેઠા હતા અને હવે ચા નાસ્તો કરીને ચાલ્યા છીએ જૂના ડીસા તરફ. એ બધા ત્યાં જઈને વિસામો કરશે અને ત્યાં જમવાનું પણ થઈ ગયું છે એટલે ત્યાં જમીને આરામ કરીશું 3 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી આરામ કરીને પછી સવારે 3 વાગે નીકળીશું. તો પછી કાલ આખો દિવસ ચાલવાનું જ રહેશે કેમ કે જે પેલો હાઈવે છે એ હાઈવે સાધનોની અવર જવર થોડી બહુ છે. એ હાઈવે અમારે રાત્રે ક્રોસ કરવો પડશે. એ હવે અમે જઈએ છીએ હાઈવે ઉપર ને સવારે નીકળી જશું એટલે સવારે તમને બતાવીશ કે અમે કેવી રીતે જઈએ છીએ. જય માતાજી મિત્રો, આપણે બનાસકાંઠાના આશેડા ગામમાં પ્રવેશ કરી દીધો છે એટલે મતલબ કે બનાસકાંઠા આવી ગયા છીએ અને ડીસા પહોંચવા થયા છીએ. તો મિત્રો હવે ત્યાં અમારે બેઠક છે અને અમારો આરામ કરવાનો અને જમવાનો પ્રોગ્રામ છે એટલે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને આરામ કરીશું અને કાલ સવારે 3 વાગે નીકળીશું. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. જય માતાજી.